નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ ચેનલ પર। આજે અમે લઈને આવ્યા છે દાહોદ શહેરના એક મોટા બ્રેકિંગ ન્યૂઝ। દાહોદ શહેરના વોર્ડ નંબર 5 ગોધરા રોડ પ્રવેશદ્વાર નજીક ગેસ લાઇનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં શું થયું તેની સંપૂર્ણ વિગતો જાણીએ આગળના અહેવાલમાં। દાહોદ શહેરના વોર્ડ નંબર 5 ગોધરા રોડ નજીક પ્રવેશદ્વાર પાસે ગેસ લાઇનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા દાહોદથી ગોધરા તરફ જતા અને ગોધરાથી આવતા વાહનો ગોધરા રોડ પર રોકાઈ ગયા, જે કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતા દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગને સૂચના આપવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ। ગણતરીના જ કલાકોમાં ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો। આ દરમિયાન ઘટનાની માહિતી મળતા વોર્ડ નંબર 5ના સ્થાનિક કાઉન્સિલર પણ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીથી મોટી અનહોની ટળી છે। આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર હવે ગેસ લાઇનની સુરક્ષા અંગે તપાસ કરી રહ્યું છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે। જો તમને આ સમાચાર ગમ્યા હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો। આજના સમાચાર સાથે હવે વિદાય લઉં છું। નમસ્કાર। વોર્ડ નંબર 5માં જે નવો ગેટ બને છે એની પાછળ કચરાના લીધે આગ લાગી હતી। એમાં ગેસની પાઇપલાઇન લીક થઈ હતી અને તાત્કાલિક ફાયર બોલાવી અને આગ ઓલવી છે અને ગેસ લાઇનવાળા આવે અને રિપેરિંગ કરે છે।